હાલો મિત્રો, જો ભાવનગર મહાનગરપાલિકા અને સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા સરસ મજાની 4 સિટી બસ મિની બસ મંજૂર કરવામાં આવી છે, જેમાં તમને સરસ મજાના ખોડિયાર મંદિરના દર્શન અને સરસ મજાના સિહોરી માતાના દર્શન અને સરસ મજાના તમને કોળિયાક મહાદેવના દર્શન કરવામાં આવશે। ભાવનગર આજુબાજુના 15 કિલોમીટર સુધી 17 રૂટમાં સિટી બસ દોડાવવામાં આવશે। તો સરસ મજાની માહિતી આપશું વિડીયોમાં, તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોજો। હાલો મિત્ર, જય માતાજી, કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મિત્ર મજામાં દેશો। અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે પાછળનું લોકેશન જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે આવી ગયા છીએ ભાવનગર અધ્યાવાડા, જે કેન્દ્ર સરકાર દ્વારા આપણે ભાવનગરમાં મહાનગરપાલિકાને જે બસો આપવામાં આવી છે તમે પાછળ જોઈ શકો છો। PEM સેવા બસ છે, સરસ મજાની સુવિધા છે। તો બસો ક્યારે શરૂ થવાની છે અને કેટલું બસો હાજર છે તો બધું મિત્ર તમને વિડીયોમાં બતાવશું। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલો મિત્રો, જો તમારે પણ સસ્તા અને સારા ભાડામાં સરસ મજાના ભાવનગર મુસાફરી કરવા માટે બસો આવી ગઈ છે, તમે જોઈ શકો છો। ભાવનગર સિહોરી માતા, કોળિયાક મહાદેવ, ભાલ પંથક, ભંડારીયા વિસ્તાર, ભાવનગર આજુબાજુનો 15 કિલોમીટરનો એરિયો કવર કરવાની છે આપણે ભાવનગર બસો। તમે જોઈ શકો છો આપણે સિટી બસ બંધ થઈ ગઈ હતી ને નવી બસો આવી છે ભાવનગર। તમે જોઈ શકો છો કેટલી બસો છે, લગભગ મારા અંદાજ પ્રમાણે 70-80 બસો તો છે, 3 લાઈન છે પાછળ। આવી જ રીતે તમે જોઈ શકો છો અને સરસ મજાની સુવિધા છે। આપણે અંદર જઈને જોયું છે અને અંદર વાત કરી છે, સરસ સુવિધા છે, 25 લોકોની સુવિધા છે। અને એ બસ સેવામાં આપણે સરસ મજાની સુવિધાની વાત કરીએ ને તો 25 લોકોની કેપેસિટી છે। પછી વિકલાંગ માટે પણ અલગ સુવિધા આપેલી છે અને 4 તો આપણે આગળ પાછળ કેમેરા આપેલા છે। તો સરસ મજાની સુવિધા છે। તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરસ મજાની ઈ બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે। ટૂંક જ સમયમાં તમને ભાવનગરના નાગરિકોને સુવિધા મળશે। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને આગળ બતાવી કેવી માહિતી છે। હાલો મિત્રો, જો તમારે પણ 50% રાહતમાં સરસ મજાની મુસાફરી કરવી હોય, ભાવનગર જિલ્લાની અરસપરસ ભાવનગરમાં ગણાય કે ખોડિયાર માતાજી, સિહોરી માતાજી, ભાવનગર કોળિયાક મહાદેવ, ભંડારીયા અને ભાલ પંથક વિષયમાં ભાવનગરથી 15 કિલોમીટરના અંતરમાં આપણે ઈ બસ સેવા શરૂ કરવામાં જઈ રહી છે। તો બધા મિત્રોને તમારા માટે સ્પેશિયલ બ્લોગ લઈને આવ્યા છીએ। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ સુવિધા કેવી છે તમને બતાવશું। હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ ભાવનગરના બસ સ્ટેન્ડે, આપણે સિટી બસના બસ સિટી બસના બસ સ્ટેન્ડે આવી ગયા છીએ। તમે પાછળ મારી જોઈ શકો છો। આપણે આગળનો ભાગ પણ તમને બતાવ્યો અને પાછળનો ભાગ પણ તમને બતાવી દેવી। જો આ ભાવનગર સેવા બસ આવી ગઈ છે, તમે જોઈ શકો છો કેટલી બસો આવી ગઈ છે આપણે ભાવનગર। ટૂંક જ સમયમાં શુભારંભ થવા જઈ રહ્યો છે અને તમને ભાવનગર બસ સ્ટેન્ડની વાત કરવી, બસ સેવા બસ સ્ટેન્ડની, તો ભાવનગરનું સેન્ટર છે આપણે ટોપ 3 સર્કલની બાજુમાં અધ્યાવાડા। અને હજી આપણે બસ સ્ટેન્ડની કામગીરી તમે જોઈ શકો છો શરૂ છે, તમને આગળ બતાવી। ઓફિસ ટાઈપ છે, અલગ કેન્ટીન છે, ઘણી સુવિધા છે અને બધી બસોને જો આપણે ચાર્જિંગ માટે પણ અંદર લઈ શકીએ છીએ, પોઈન્ટ આપેલા છે અલગ તમે જોઈ શકો છો અને અલગ સુવિધા છે। તો તમને આગળ બતાવી, તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલો મિત્રો, જો આપણે સરસ મજાના ભાઈ એક છે ને વિકલાંગની માટે સ્પેશિયલ રિપેરિંગ કરી રહ્યા છે બસને, તો તેને આપણે પૂછવી। એ ભાઈ થોડાક બહારથી છે, મુંબઈથી, એટલે હિન્દીમાં વાત કરશે। એટલે આપણે એ ભાઈ કોન્ટ્રાક્ટમાં કામગીરી કરવા આવ્યા છે, તો તમે એને આપણે પૂછવી કેવી સુવિધા છે। તો कैसा लग रहा है भावनगर का सर जी? मस्त है ना। वो भावनगर ई बस सेवा शुरू कर रहा है, सरकार तो कैसी सुविधा है? ये स्पेशली व्हीलचेयर या फिर अपना हैंडीकैप पर्सन जो रहता है हाँ, विकलांग के लिए। तो ये पर्टिकुलर अपना जितना भी बस है हाँ, सब में अटैच है। તમે જોઈ શકો છો આ બધી હેન્ડીકેપ છે, વિકલાંગ માટે પણ સાયકલ વિકલાંગની લાઈન ઉપર બસમાં ચડાવીને પણ મુસાફરી કરી શકે છે અને આ ટોટલ બસોમાં એ સુવિધા છે, તમે જોઈ શકો છો। અને ભાઈ જો થોડુંક રિપેરિંગ કરે છે, એવું ऐसा है ना सर जी? ये भाई का कॉन्ट्रैक्ट है, मुंबई से है आप? यस सर। आपका कॉन्ट्रैक्ट है, ये भाई थोड़ा सा रिपेरिंग कर रहा है। ટૂંક સમયમાં જ આપણે બસની સેવા શરૂ કરી દેવામાં આવશે। તમે જોઈ શકો છો આગળની સીટો।
હાલો મિત્રો, જો તમે જોઈ શકો છો ભાવનગર અધેવાડા ઈ બસ ડેપો, સરસ મજાની બસ સ્ટોપ તમે જોઈ શકો છો. ફાયર સેફટી છે, સરસ મજાની સુવિધા છે અને બસ જો અહીંયા ચાર્જિંગ માટે પણ અંદર લઈ શકે છે. અને હજી બધી કામગીરી શરૂ છે અને સરસ મજાની સુવિધા છે તમે જોઈ શકો છો. ભાઈ પણ રિપેરિંગ કરે છે અને તમને ફરતું લોકેશન બતાવીએ તો અલગ અલગ સુવિધા છે. અને બસો આપણે જો એક જ હરખી ઈ બસ સેવા સરસ મજાની. અને તમને બહારથી ડેપો બતાવી તો આવું લોકેશન છે. કેવું લોકેશન છે મિત્ર કહેજો. આ ઓફિસો છે, બધી ઓફિસો છે. આવું સરસ મજાનું બસ સ્ટેન્ડ છે. ભાવનગર અધેવાડા બસ ડેપો ઈ બસ સેવા. કેવો લોકેશન છે મિત્ર કહેજો. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હજી તમને આગળ માહિતી આપશું કેવી અલગ અલગ બાર સુવિધા છે, કેવી રીતે સેફટી છે એમ. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, જો તમને ઈ બસ સેવાનો સરસ મજાના ચાર્જિંગ પોઈન્ટ બતાવી દેવી. હજી બધી કામગીરી શરૂ છે તમે જોઈ શકો છો. અહીંથી આપણે ઈ બસ સેવા ચાર્જિંગ પણ થઈ શકે છે. હજી બધી કામગીરી શરૂ છે. અહીંયા મેન પોઈન્ટ છે, અલગ અલગ પોઈન્ટ આપવામાં આવશે ઈ બસ સેવાનો ચાર્જિંગ માટે. અને કામગીરી તમે જોઈ શકો છો. બધા મિત્રો કામ કરી રહ્યા છે હજી, એટલે ટૂંક જ સમયમાં આપણે ઈ બસ સેવા શરૂ કરવામાં જઈ રહ્યા છીએ. અને બહારનું લોકેશન તમે જોઈ શકો છો. ભાવનગર અધેવાડા ડેપોનું ઈ બસ સેવાનું આવું સરસ મજાનું લોકેશન છે. તો કેવું લોકેશન છે મિત્ર કહેજો. અને બંને બાજુ ગેટ છે, એક આ બાજુ ગેટ છે અને એક ગેટ આપણે ઓલી બાજુ છે તમે જોઈ શકો છો. અલગ અલગ મેન ગેટ છે અને ઓફિસ પણ અલગ છે અને ઓફિસનું કામ પણ શરૂ છે. અને આ લોકેશન તમને કેવું લાગ્યું ઈ બસનું કહેજો મિત્ર. તમને એક ઝૂમ કરીને બતાવી તો ઈ બસ સેવાનું લોકેશન કેવું. બધી બસો આપણે મિનિમમ ગણવીને તો 50 થી 60 બસો આવી ગઈ છે. હજી બસો પણ આવશે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને આગળ બતાવશું. આ ઇલેક્ટ્રિક બસનો પોઈન્ટ આપેલા છે અલગ અલગ તમે જોઈ શકો છો. ચાર્જિંગ પોઈન્ટ છે ને આ હજી કામગીરી શરૂ છે. અને ભાઈ જો હજી વેલ્ડિંગનું કામ શરૂ છે. બધા મિત્રો કામ કરી રહ્યા છે અને વેલ્ડિંગનું કામ શરૂ છે. એટલે ટૂંક જ સમયમાં બસ સેવા શરૂ થઈ જશે એવી માહિતી આપી છે આપણને મિત્ર. હાલો મિત્રો, જો તમને અમારે ભાવનગર અધેવાડા ઈ બસ સેવાનો વિડીયો કેવો લાગ્યો કહેજો મિત્રો. જો માહિતી સારી જ લાગી હોય તો અમારી ચેનલ એક લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને હજી એકવાર પણ તમને ઈ ડેપો બતાવી દઉં. ભાવનગર અધેવાડા એક સાથે 100 બસોનું મુહૂર્ત થવાનું છે ટૂંક જ સમયમાં. તો કેવો નજારો છે મિત્ર કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા મિત્રો હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. હાલો તો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.